અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદના ગોતામાં મંદિરના ધ્વજ સ્તંભ બનાવાયા છે। સંતો મહંતોએ મુખ્ય ધ્વજ સ્તંભની પૂજા કરી છે। ઋષિ ભારતી બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા। જે કાર સેવકોએ બલિદાનો આપ્યા છે એની સ્મૃતિ 22 જાન્યુઆરી ત્રાદ્રશ્ય થશે। આપણા સનાતન ધર્મનું ગૌરવ વધશે અને જે કાર સેવકોએ આ કાર્યમાં પોતાના બલિદાન આપ્યા છે, સંતોએ બલિદાન આપ્યા છે, એનું સ્મરણ થશે। અને આજે ગુજરાતની એક હંમેશા અયોધ્યામાં યાદી રહેશે। આજે અંબિકા એન્જિનિયરમાંથી ભરતભાઈ મેવાડાએ જે ડિઝાઇન તૈયાર કરી છે અને સાથે સાથે કટોસણ રાજ પરિવાર અને રાષ્ટ્રીય ધર્મસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહજી એમના પરિવાર તરફથી આ ધર્મ દંડ જ્યારે ત્યાં સ્થાપિત થશે ત્યારે એમની સેવા હંમેશા યાદ રહેશે। આ પરિવાર ઉપર હંમેશા સંતોના આશીર્વાદ રહે અને 44 ફીટ લંબાઈ અને 5500 કિલોનું વજન છે આ ધર્મ દંડનું, ત્યારે હંમેશા સનાતન ધર્મનું ગૌરવ। અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઈ ગયું છે ત્યારે તેનું મુખ્ય ધ્વજદંડ છે કે જે અમદાવાદ શહેરના જે ગોતા ખાતેના અંબિકા જે ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં આગળ તૈયાર કરવામાં આવે છે। અંબિકા એસ્ટેટ ખાતે અત્યારે તમામ મહંતો છે તે લોકો અહીં આગળ આવ્યા છે અને તેનું જે પૂજન છે તે પણ કરાયું છે। ભારતી બાપુ છે તેમની સાથે આપણે વાત કરીએ। ભારતી બાપુ, આજનો દિવસ એક મહત્વનો દિવસ, શું કહેશો? ધ્વજદંડ છે તે અમદાવાદ ખાતે તૈયાર થયો છે। આજે ગરવી ગુજરાત કર્ણાવતી નગરમાં બધાએ સંતોના હસ્તે જ્યારે ધ્વજદંડનું પૂજન થવાનું છે ત્યારે આ ગૌરવનો વિષય છે અને 22 જાન્યુઆરી જ્યારે સ્થાપિત થશે ત્યારે એક ઇતિહાસ બનશે। અને ગુજરાતમાંથી જ્યારે આ ધ્વજદંડ જઈ રહ્યો છે ત્યારે ભરતભાઈ મેવાડા પરિવાર જ્યાં આ ડિઝાઇન તૈયાર થઈ છે અને કટોસણ રાજ પરિવાર ઇન્દ્રજીતસિંહજી એમના પરિવારની રાજ પરિવારની યાદી કાયમને માટે અયોધ્યામાં રહેશે। અને સંતો અને કાર સેવકોની ભાવના, એના બલિદાનને સમજી અને ભાજપ સરકારે અને મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે આ કાર્ય સિદ્ધ થશે એ સમગ્ર સનાતન ધર્મના ભાઈ બહેનો માટે ગૌરવનો વિષય અને ભારત વર્ષ માટે ગૌરવનો વિષય સાબિત થશે। આજનો દિવસ મહત્વનો દિવસ ગણી શકાય। અયોધ્યામાં અહીંથી ધ્વજદંડ પહોંચવાનો છે। આ તો મહત્વનો જ છે, કેમ કે રામ મંદિરના કાર સેવાથી લઈને અત્યાર સુધી ગુજરાતનો અને ગરવી ગુજરાતનો ત્યાં ફાળો બહુ મોટો છે અને જ્યારે પણ ગુજરાત અથવા ગુજરાતની પ્રજા ત્યાં જશે ત્યારે એમના સંસ્મરણો એમને યાદ રહેશે। અચ્છા, આપ શું કહેવા માંગશો? કેટલો શુભ દિવસ ગણી શકાય જ્યારે અમદાવાદમાં ધ્વજદંડ તૈયાર થયો છે મેવાડા પરિવાર દ્વારા? જય શ્રી રામ। આ જે પવિત્ર અને શુભ દિવસ એટલા માટે કે વર્ષોથી 500 વર્ષથી જે અથાગ પ્રયત્નો હતા, જેને કાર સેવકોએ બલિદાન આપ્યા, સાધુ સંતો મહાપુરુષોએ જે બલિદાનો આપ્યા છે, એની અંદર આજનો દિવસ એવો કહેવાય કે જ્યારે રામ અયોધ્યામાં લંકા જીત કરીને અયોધ્યામાં પધાર્યા એ વખતે જે આનંદ ને ઉત્સાહ હતો એ જ ઉત્સાહ અને આનંદ આજ સર્વ જગતની અંદર, ભારત વર્ષમાં નહીં વિશ્વના તમામ દેશની અંદર આ ઉત્સાહ છે અને હોવો જોઈએ। આ સનાતન ધર્મનું એક અંગ છે આપણું આ। જય શ્રી રામ। આપ શું કહેવા માંગશો જ્યારે અમદાવાદનું નામ પણ અયોધ્યાના રામ મંદિરની જે ફાળામાં નોંધાશે, આપનો કેટલો ઉત્સાહ? ઘણો ઉત્સાહ છે બધાને, કારણ કે અંબિકા એન્જિનિયરિંગ મારફતે જે રામ મંદિર, જે ભવ્ય મંદિર બની રહ્યું છે અને એના ઉપર જે આ સ્તંભ જે મુકાશે ને એના પર ધર્મની ધજા ફરકાશે, તો આ સ્તંભનું નિર્માણ બહુ જ મહત્ત્વનું છે। લાખો લોકો રામ મંદિર દર્શન કરવા આવશે તો દૂરથી આ સ્તંભને ધજાને જોશે ત્યારે ગૌરવ આ ગુજરાતનું હશે એમાં। અને એટલા માટે અંબિકા એન્જિનિયરનું અમે સંતો ખૂબ આશીર્વાદ આપીએ છીએ અને આ જે કાર્ય એમના મારફત જે થયું છે બહુ ધન્યવાદને પાત્ર છે। ત્યારે જે કહેવાય કે અમદાવાદમાં ધ્વજદંડ તૈયાર કરાયો છે, તમામ સાધુ સંતો મહંતો દ્વારા તેનું પૂજન વિધિ કરાઈને તેને વાજતે ગાજતે જે કહેવાય કે અયોધ્યા ખાતે મોકલવામાં આવશે। અત્યારે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે એકથી જે મોટા મહંતો છે, સાધુ સંતો છે, તમામ લોકો છે તેઓ અહીં આગળ પહોંચી રહ્યા છે। શું કહેશો? અમદાવાદમાં ધ્વજદંડ તૈયાર થયો છે, કેટલો ફાળો અમદાવાદનો પણ ગણી શકાય? અદ્ભુત છે, અકલ્પનીય છે। રામ જન્મભૂમિ આંદોલનમાં ગુજરાતના પહેલાંથી બહુ મુખ્ય ભૂમિકામાં રહ્યું છે, ત્યારે રામલલા
જ્યારે વિરાજમાન થઈ રહ્યા છે ત્યારે જેટલી મહિમા મંદિરની છે એટલી જ મહિમા ધ્વજદંડની હોય છે અને એ જ ધ્વજદંડ અમદાવાદમાં તૈયાર થયું છે. તો અમારા માટે અને ખાસ કરીને ગુજરાતવાસીઓ માટે, એમાં બી અમદાવાદવાળા માટે અતિ સુખની વાત છે, અતિ પ્રસન્નતાની વાત છે, જેનું વર્ણન નહીં કહી શકાય, જેના માટે કહેવા માટે શબ્દો નથી. એવું સુખ અને ખુશીની પ્રાપ્તિ થઈ રહી છે. આપ શું કહેશો, કેટલો મહત્વનો દિવસ અને અમદાવાદનું કેટલું સૌભાગ્ય? આ એક ઐતિહાસિક દિવસ છે. હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની બહાર રહેતા કરોડો હિન્દુઓ માટે એક ગૌરવવંત દિવસ છે. અને આનંદની વાત એ છે કે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. અને વિશેષ એટલા માટે આનંદ થાય કે દેશની અંદર અનેક રાજકીય પાર્ટીઓ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એક જ એવી પાર્ટી હતી કે જેણે પોતાના મેનિફેસ્ટોમાં રામ મંદિરને સ્થાન આપેલું. બાકીની પાર્ટીઓ રામ મંદિર ના બને એના વિરોધમાં હતી. અને આપણે કહીએ છીએ કે શ્રદ્ધાથી કરેલો સંકલ્પ હંમેશા પરિપૂર્ણ થાય છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીના કરકમલો દ્વારા ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં જે વસ્તુ હતી એ 22મી તારીખે પરિપૂર્ણ થશે. આ આધ્યાત્મિક સ્વતંત્રતા છે એવું હું માનું છું. રામ મંદિરનું નિર્માણ થવા માટે ફક્ત દિવસો ગણાઈ રહ્યા છે કે ક્યારે રામ મંદિરની શરૂઆત થાય, ક્યારે ઇસ્કોન મંદિરના પણ જે કહેવાય કે વક્તા છે તેમની સાથે પણ વાત કરીએ. હરેશ ગોવિંદજી, શું કહેશો, આજનો દિવસ કેટલો ખાસ? બહુ ખાસમ ખાસ દિવસ છે આજનો. આપ તો જાણો છો કે ઐતિહાસિક દિવસ છે જ્યારે આપણે 22 જાન્યુઆરી રામ મંદિરનું આપણે ઉદ્ઘાટન કરીશું ત્યારે. અને ખાસ વસ્તુ છે કે અમદાવાદની અંદર જે મેઇન સ્તંભ જે છે ધ્વજાનો, તેના દર્શન અને તેની પૂજા કરવાનો મોકો મળે. આનાથી વિશેષ શું હોઈ શકે? જેવી રીતે આજનો દિવસ છે, મહત્વનો દિવસ ગણી શકાય. જે ધ્વજદંડ છે તે તૈયાર કર્યો છે, લગભગ 5500 કિલોનો ધ્વજદંડ છે તે સાધુ સંતો અને મહંતો દ્વારા પૂજન વિધિ છે તે કરવામાં આવશે. અને વાંચતે ગાજતે આ ધ્વજદંડ છે તેને અયોધ્યા ખાતે મોકલવામાં આવશે. એટલે કે આ એક મહત્વનો દિવસ અને તેમાં પણ અમદાવાદ શહેરનું મહત્વનું યોગદાન છે તે અહીંયા આગળ જોઈ શકાય છે. તમામ મહંતો દ્વારા અત્યારે જે પૂજન વિધિ છે તે કરાઈ છે અને અયોધ્યા ખાતે આ ધ્વજદંડ છે તેને મોકલવામાં આવશે. કેમેરામેન અંકિત દવે સાથે હાર્દિક ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, અમદાવાદ.